હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી શું કૌભાંડની જનની છે? આ સવાલ હું નથી ઉપાડી રહ્યું, પણ યુવા નેતા યુવરાજસિંહે ઉપાડ્યો છે અને એમણે પુરાવા સાથે રજૂ કર્યું છે કે કેવી રીતે પરીક્ષા આપ્યા વગર છોકરાઓ પાસ થઈ રહ્યા છે. અને એ પણ કોઈ નાના નહીં, કોઈ BA MA નહીં, પણ જે સેનિટરી ઇન્સ્પેક્ટર બનશે, જે આગામી દિવસોમાં સ્વચ્છતા અને જે મેડિકલ સિસ્ટમ છે એને મજબૂત કરશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આજે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે અનેક પ્રકારના આરોપો લગાવ્યા. ધાનેરાની કોલેજ છે તેમાં કઈ રીતે પરીક્ષા આપ્યા વગર માત્ર 1000 કે 2000માં છોકરાઓ પાસ થઈ રહ્યા છે એનો પુરાવો આપ્યો, ઓડિયો ક્લિપ આપ્યો. સીધા જઈએ યુવરાજસિંહ જાડેજા પાસે અને શું આરોપો છે અને એમણે વધુ શું કહ્યું છે. યુવરાજસિંહજી, સૌથી મોટો ખુલાસો તો એ આંચકાજનક બાબત છે કે અત્યાર સુધી અનેક પ્રકારના કૌભાંડો સામે આવ્યા, પણ આવું કૌભાંડ કે જ્યાં લોકો પરીક્ષા જ ન આપવા જાય, 1 કે 2000 રૂપિયા તમે આપો અને તમને પાસ કરી દેવાય, આ ગજબનો કૌભાંડ છે આ શિક્ષણ જગતની અંદર. અત્યાર સુધી અનિલભાઈ તમે જોયું હશે કે ગુજરાતની જે ખાનગી યુનિવર્સિટી, જેને આપણે પ્રાઇવેટ યુનિવર્સિટી કહીએ છીએ, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આ કહેવાય ને કે ભાઈ રૂટીન હતું. એમાં કઈ નવું નહોતું. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તો આ ચાલતું જ હતું. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જોવા જઈએ ને તો પરીક્ષા આપવા જાઓ, ન આપવા જાઓ, તમે હાજર રહ્યો, ન હાજર રહ્યો, તમે કદાચ ગેરહાજર રહ્યો તો પણ તમારી વાર્ષિક 80% હાજરી પુરાઈ જાય. આ બધું પ્રાઇવેટ ખાનગી યુનિવર્સિટીમાં તો ચાલતું જ હતું. પરંતુ અચંબાની વાત ત્યાં છે કે આપણે જેને સરકારી, જેને યુનિવર્સિટી કહીએ છીએ, સરકારે જેની સ્થાપના કરી છે અને સારા ઉદ્દેશ્ય સાથે સ્થાપના કરી હોય છે, એના માટે VC થી લઈ, પરીક્ષા નિયામક થી લઈ, રજિસ્ટ્રાર થી લઈને એટલો સ્ટાફ આપણે રોકેલો હોય છે કે આખું તંત્ર, આપણી જે મશીનરીઝ જેને કહીએ, મશીનરીઝ એની પાછળ લાગેલી હોય છે. અને આ કૌભાંડો, આ ભ્રષ્ટાચારો કે આ ગેરરીતિઓ અથવા તો આ પ્રકારે જે કોલેજો ચાલે છે, એ કોલેજો ફક્ત ને ફક્ત જે સંસ્થાઓ જે છે એમાં ખાસ કરીને સંસ્થાની યુનિવર્સિટીની મિલીભગતથી જ આ બધું શક્ય બને, બાકી શક્ય ન બને. અને આજની જે વાત છે એ HNGU એટલે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત જે યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીની જે કોલેજ છે, એટલે કે ધાનેરામાં આવેલી આ સૂર્યોદય કોલેજ છે, તો આ જે કોલેજ છે એ કોલેજની અંદર વિદ્યાર્થીને તો ભણવા તો જવાનું જ નથી, એટલે ભણવાનું તો નામ જ નથી લેવાનું. આમાં કોઈ ભણવા જતું પણ નથી, પણ આમાં ખાલી પરીક્ષા દેવા માટે જાય. અને પરીક્ષા દેવામાં ખાલી એને પહેલા દિવસે જવાનું, પછી જેટલી સપ્લિમેન્ટરી આવે એ બધી સપ્લિમેન્ટરી પર સાઈન કરી દેવાની અને બાકીના પેપરો જે છે એ આપોઆપ લખાઈ જાય. એનાથી વિશેષ એને કાંઈ નથી કરવાનું. એટલે જે આપણે ઓડિયો ક્લિપ મેં તમને મોકલી છે અથવા મીડિયાના માધ્યમથી આપણે સુધી મળી છે, તો એમાં પણ બહુ સ્પષ્ટ કે છે કે ભાઈ તે 1000 રૂપિયા દીધા કે નથી દીધા. જો દઈ દીધા હોય, હા, તો હું સુરત રહું છું કે હું નહીં આવી શકું, તો એક કામ કર, 1000 રૂપિયા તું મને બાય ગૂગલ પે ટ્રાન્સફર કરી દે. એ પ્રકારનો આખો સંવાદ જોવા મળે. પછી એ ગૂગલ પે ના ટ્રાન્સફર થાય, પછી કહી શકાય કે એ ન આવે તો પણ એને પરીક્ષામાં પાસ કરી દેવામાં આવે. આવું તો ધુપ્પલો અનહદ પ્રકારે ચાલે છે. એટલે આપણે આરોગ્ય સાથે આ ચેડા જ છે. આ જોવા જઈએ તો આપણી લાઈફસ્ટાઈલ આપણી જે છે એની સાથે આ ચેડા છે. કારણ કે આ ભવિષ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બનવાના, SI એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર બનવાના, ફિમેલ હેલ્થ વર્કર બનવાના, આગળ જતા જતા કદાચ આરોગ્યમાં જાય કે કદાચ સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના કોઈ કાર્યક્રમ અંતર્ગત જોડાય, તો આ કોઈ સ્વચ્છતાની કોઈ જવાબદારી આના ઉપર રહેવાની જ નથી. એટલે આ ખાલી ખોટા જે કહેવાય, નરેન્દ્ર મોદી સાહેબનું સપનું સારું હતું કે આપણે સ્વચ્છ ભારત મિશન કરવું છે, પણ સ્વચ્છ ભારત મિશનમાં આપણે જે અધિકારીઓ કે જે કર્મચારીઓની નિમણૂક કરીએ છીએ એ જ અસ્વચ્છ થઈને આવે છે, એ જ ભ્રષ્ટાચારથી, એ જ કૌભાંડ, એ જ પૈસાથી ને એ જ લેતી દેતીથી આવતા હોય, તો એ શું કરવાના? એટલે ભ્રષ્ટાચાર જ કરવાના. આ તો એક ઘટના કહી શકાય કે ધાનેરાની સામે આવી છે. બાકી હું તમને અનિલભાઈ કહી શકું છું કે આવી ઘટના તો HNGU અંતર્ગત, ખાલી HNGU ની વાત, HNGU અંતર્ગત આવતી 720 કોલેજો છે, એ 720 કોલેજોમાં જો ખાલી તપાસ કરવામાં આવે ને તો HNGU ની મોટા ભાગની એટલે 90% પ્લસ મોટા ભાગની કોલેજોમાં આ જ ધુપ્પલ ચાલે છે. એવું નહીં કે ખાલી DHSI, તમે SI કરો, DHSI કરો, BCom કરો, BBA કરો, જે કરવું એ કરો, તમે માસ્ટર MSc કહેવાય ને, તો આજે મને યાદ છે અનિલભાઈ કે આજથી 3 મહિના પહેલા મેં એક્સપેરિમેન્ટલ કોલેજ, પ્રાતિજ ખાતે આવેલી એક્સપેરિમેન્ટલ કોલેજના એ ત્યાં નકલ કરતા બધા વિદ્યાર્થીઓ, તમે વિડીયો બી કર્યું હતું, બધું કર્યું હતું, મેં જોયું હતું આખું. એમાં તમે પછી જેને રજૂઆત MSc સેમ 5 ની પરીક્ષા, પછી થયું શું એમાં કઈ ખબર ના પડી. MSc સેમ 5 ની પરીક્ષા
એ પરીક્ષાની અંદર જોવા જઈએ તો એપ્રિલ મહિનાના એન્ડમાં પરીક્ષા હતી, 4 દિવસના પેપરો હતા. હવે અમે છે ને 4 દિવસના વિડીયો રેકોર્ડિંગ પુરાવા સાથે એના જાહેર કર્યા. હવે તો ખરેખર તો જાહેર થાય એટલે એક્શન લેવા જોઈએ. તો એક્શન કોની ઉપર લેવાના ખબર છે? વિદ્યાર્થી ઉપર, કે ભાઈ તમે ચોરી કરતા હતા. પણ ચોરી કરાવનાર જે એક્સપેરિમેન્ટલ કોલેજના જે સત્તાધીશો હતા એ જ ક્લાસરૂમમાં વચ્ચોવચ ઉભા રહી અને બધાને મટીરિયલ પ્રોવાઈડ કરવાનું કામ, એ ટેલિફોન પર પોતે વાત કરતા હતા. બાકી આમ બેન હોય, તમે ક્લાસરૂમ ની અંદર જાઓ તો તમે ટેલિફોન ન લઈ જાવ, ભલે તમે નિરીક્ષક છો તો પણ ન લઈ જવાનું હોય, તો પણ એ લોકો તો બે કહેવાય ને છૂટો દોર આપતા હતા. એટલે આ કહેવાય ને એક સરસ મજાની વાત છે કે ભાઈ સવાલ ये नहीं है कि बस्तियां जलाई किसने, सवाल ये है कि पागल के हाथ में माचिस दी किसने. ખરેખર સવાલ એ હોવો જોઈએ કે તમે પાગલના હાથમાં માચીસ આપો. એટલે કે નાના બાળકોને તો ચલો ખબર એટલી બધી નહીં પડતી હોય, પણ તમે એને ચોરી કરવાની છૂટછાટ આપી, તમે અહીંયા સુધી મટીરિયલ પ્રોવાઈડ કર્યું, HNG નું પોતાનું મટીરિયલ અહીંયા સુધી પહોંચ્યું, એની સાથે જે ચેટ જીપીટી એટલે કે મોબાઈલનો ઉપયોગ પણ એ વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસરૂમમાં કરતા હતા. ચાલુ ક્લાસરૂમની અંદર એ રીલો બનતી હોય, રીલો અપલોડ થઈ, અમે રીલોના વિડીયો આપ્યા, એ રીલ કોના એકાઉન્ટમાંથી અપલોડ થાય એ આપ્યું. આજ દિન સુધી કોઈ દરકાર નહીં, કોઈ કાર્યવાહી નહીં. તમે વિચાર તો કરો, આ કેટલું અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું શાસન આ યુનિવર્સિટીઓમાં ચાલે છે. બે ફામ અને બે લગામ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. કોઈ જ જાતનું કહેવાય ને કે ભાઈ એના માટે નિયંત્રણ જે વીસીનું હોવું જોઈએ, એમાં કોઈ જ પ્રકારનું નિયંત્રણ એ છે નહીં. અને એને બધી જ ખબર છે, છતાં પણ ઓલી ગાંધારી કેમ હોય કે આંખે પટ્ટી બાંધી દીધી, એમ ગાંધારી નીતિથી આ વીસી છે ને ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય ને એવું સ્પષ્ટ પણ લાગે છે. કાં એનો કંટ્રોલ નથી, કાં એની ઈચ્છા શક્તિ નથી, અને કાં પછી ગાંધારી નીતિની જેમ હું ખાલી તને મારા જ ગણાવું. હું એવું નથી કહેતો કે ચલો HNG ની અંદર તો દુનિયાના ચાલે છે. મેં બોગસ કોલેજો પકડીને આપી, મેં ખુદે પ્રેસ કોન્ફરન્સ કરીને અહીંયા જઈને. આજ દિન સુધી બોગસ કોલેજો ઉપર એક્શન નહીં. પછી 2024 નું લો નું પેપર 2025 માં પૂછી નાખ્યું, ઈ સાબિત કરીને મેં આપ્યું કે આ 2024 નું પેપર, આ 2025 નું પેપર. તો પણ જે ખરેખર પરીક્ષા નિયામક ઉપર કાર્યવાહી થવી જોઈએ, બીજું કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની જે એજન્સી એની ઉપર કાર્યવાહી થવી, કોઈ જ કાર્યવાહી નહીં. ત્યારબાદ 420 એવા સ્ટુડન્ટો હતા જેને નર્સિંગ કાઉન્સિલે INC જેને કહેવાય એને એનરોલ નહોતા કર્યા, પણ HNGU એ સંસ્થાની મિલીભગતથી એની પરીક્ષા લઈ લીધી. હવે જે નર્સિંગ કાઉન્સિલ અંદર એનરોલ જ નથી થયા એની પરીક્ષા લેવાનું કામ HNGU કર્યું. અમે તો એને પુરાવા લઈને ગયા. આ લોકો INC ની અંદર રજીસ્ટર જ નથી, રજીસ્ટર નથી એટલે કે એનરોલ નથી, તો તમે એની પરીક્ષા કઈ રીતે લઈ શકો? છતાં પણ કોઈ પ્રકારના લઈ. બીજું કે હું તમને એક આજે તમે અનિલભાઈ તમે કોઈ સંસ્થા સ્થાપવા માંગતા હોય ને તો એનો ક્રાઇટેરિયા હોય કે આજે તમારી પાસે સંસ્થા સ્થાપવી છે એટલે તમારી પાસે એકદમ લેન્ડ હોવી જોઈએ, કે જમીન હોવી જોઈએ, 5 એકર સુધીનો જમીનનો ક્રાઇટેરિયા છે. હું તમને ગેરંટી સાથે કહું છું, ગેરંટી સાથે તમે કશું જ કઈ ફરજ ન ફરજ કઈ નહીં. એક પાટણમાં જજો, એક સાબરકાંઠાના હિંમતનગરમાં જજો, એક પ્રાંતિજમાં જજો. કોમ્પ્લેક્સ હશે, કોમ્પ્લેક્સ. અને નર્સિંગ કોલેજો ચાલતી હશે. કોમ્પ્લેક્સ એટલે 10 બાય 10 ની ઓરડીમાં એ આખી નર્સિંગ કોલેજો ચાલે છે. HNGU ની અંદર આવા ધુપ્પોલો ચાલે છે. બાકી ક્રાઇટેરિયા હોય કે તમારે 5 એકર જમીન જોઈએ, આટલો નોન એકેડેમિક સ્ટાફ જોઈએ, આટલો એકેડેમિક સ્ટાફ જોઈએ, આટલા માટેના પ્રેક્ટિકલ માટેના ઇન્સ્ટિટ્યૂટ, આટલા માટે થિયરિકલ માટેના સબ્જેક્ટો, એ બધું જ જોઈએ. અને બેસવા માટેની વ્યવસ્થા, બીજું કે તમે નર્સિંગ ભણાવો છો એટલા માટે તમારે એને પેરેન્ટલ હોસ્પિટલ હોવી જોઈએ, એની સાથેનું તમારું ટાઈપ હોવું જોઈએ, 100 બેડની મિનિમમ હોવી જોઈએ. આ બધા ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયા ફૂલફિલ કરો ને તો જ મંજૂરી મળે. પણ આ HNGU એવી છે કે HNGU ની અંદર ઓછામાં ઓછી કહું છું 30 થી 40 કોલેજો તો એવી છે જેને મંજૂરી જ નથી, છતાંય બે ફાર્મ ચાલે છે અને HNGU ચલાવે છે. આ કઈ રીતે તંત્ર ચાલે છે ને મને સમજાતું જ નથી. કારણ કે આ એકદમ રેઢિયાર, હું કાઠિયાવાડી છું એટલે આખું રેઢિયાર તંત્ર ચાલે છે. અને રેઢિયાર તંત્રમાં કોઈ એને કહેવા વાળું, કોઈ એને પૂછવા વાળું કોઈ છે જ નહીં. નથી શિક્ષણ મંત્રી પૂછતા, નથી મુખ્યમંત્રી પૂછતા, નથી આરોગ્ય મંત્રી પૂછતા કે આટલા ધુપ્પોલો ચાલે છે, તમે કઈક આનું નિરાકરણ તો લાવો. પણ કોઈ જાતની કોઈ દરકાર નહીં. અને આટલું બધું અમે તો ફરિયાદ કરેલી છે. 2024 નું લો નું પેપર 2025 માં પૂછીને ફરિયાદ કરેલી છે. એક્સપેરિમેન્ટલ કોલેજના વિડીયો મેં જાહેર કર્યા છે, એ ફરિયાદ કરેલી છે. બોગસ કોલેજોની માહિતી હું આપી આવ્યો છું, મેં ફરિયાદ કરેલી છે. બાસ્પાની અંદર વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષા દરમિયાન રીલ બનાવતા હતા, મેં રીલ આપી છે, વિડીયો બનાવ્યા છે, એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બધું જ કર્યું છે. છતાં પણ કોઈ જાતનું એક્શન નહીં. આ બધા ધુપ્પોલો જે છે બે ફાર્મ ચાલે છે, પણ આની પર કોઈ એક્શન લેવામાં નથી આવતા ને ત્યારે સારું બહુ દુઃખ થાય કે આપણે લડીએ છીએ, કરીએ છીએ, કોના માટે? મંજૂરી વગર બધું જ ચાલી જાય. અને તમારી પાસે યાદ રાખજો, તમારી પાસે કાગળ નહીં હોય ને એટલે તમને ધક્કે ચડાવી દે.
પણ આ બધાની હારે કેમ કહી શકાય કે આ બધું ધકેલ 50-150 ની જેમ ચાલે છે સમજાતું નથી. મારો જેનીભાઈ, સવાલ એ છે કે આ તમે જે બાબત કીધી ખૂબ ગંભીર બાબત છે. આ ફ્યુચર સાથે જોડાયેલી બાબત છે. સારા ડોક્ટરો, સારા નર્સો, સારી મેડિકલ સુવિધાઓ, એજ્યુકેશન સિસ્ટમ જો આવી રીતે ચાલશે તો પછી ગુજરાતનું એજ્યુકેશન સિસ્ટમ શું અને ક્યાં જઈને પહોંચશે? તમારું તો આખી આગામી પેઢી જ આખી બરબાદ થઈ જવાની છે. એક યુનિવર્સિટી જેની જવાબદારી છે સારા નાગરિકો પેદા કરવાના, સારા ડોક્ટરો પેદા કરવાના, સારા નર્સ પેદા કરવાના, સાહિત્યકાર, પાયલટ, પણ આ તો આનાથી તો તમારું ફ્યુચર આખું ખરાબ થઈ જશે. એમ તમારું જે આગામી પેઢી છે એને બરબાદ કરવા તરફ આપણે જઈ રહ્યા છે જો આવી રીતે ચાલતું હશે તો. HNGU ની અંદર પૈસા ફેંકો અને પાસ થાવ, પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો. HNGU ની અંદર અત્યાર સુધીમાં મેં આટલા કૌભાંડો જોયા છે. છેલ્લા અનેક વર્ષોની અંદર આ જોવા જઈએ ને તો એના જે સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલ હોય તો એને તો MBBS નું કૌભાંડ કાઢ્યું હતું કે આ સપ્લિમેન્ટરી ગાયબ થઈ જાય અને હું કહેવાય કોઈ કોરી લખી નાખે તો રાતે સપ્લિમેન્ટરી લખાઈ જાય. ત્યાં સુધીના તો એ લોકો હાઈકોર્ટ સુધી લડ્યા અને છતાં પણ HNGU ને તો કોઈ દરકાર જ નહીં. એના પછી જોવા જઈએ ને તો અત્યારે HNGU ની મોટા ભાગની કોલેજ, મોટા ભાગની એટલે 90% ઉપર કોલેજો છે જેમાં માસ્ટર MSc જેને આપણે કહેતા હોઈએ છીએ અથવા તો MAd કહેતા હોઈએ, એ માસ્ટર ડિગ્રી છે ને એ રેગ્યુલર કરવાની, એ એક્સટર્નલ માં થઈ જ ન શકે. માસ્ટર MSc ની બધી તો આ MSc ની જે કોલેજો ચાલે છે HNGU અંતર્ગત, એ તમામ કોલેજોમાં તમે ગમે ત્યારે વિઝિટ લેવા જાઓ, ગમે ત્યારે તમને જ્યારે મન પડે, હું તો 365 દી જાઓ, 365 દી તમે વિઝિટ લેવા જાઓ ને તમને એક પણ વિદ્યાર્થી અહીંયા જોવા ન મળે. અને વિદ્યાર્થીઓને ભણાવવા માટેનો સ્ટાફ નો હોય. વિદ્યાર્થીઓ જાય તો અહીંયા કરે શું બિચારા? પછી એમ કે તમે ચોરી કરો છો, પણ તમે માથે રહીને ચોરી કરાવો છો એની ઉપર કોઈ દરકાર નથી લેવાની. એટલે આ બધી જગ્યાએ ધુપ્પલ જેને આપણે કહેતા હોય ને કે તમે ગેરહાજર છો, 365 દિવસ ગેરહાજર છો, પણ તમે HNGU ના ચોપડે એમાં તમે 80% તમારી હાજરી બોલી જાય. તમે પેપર નથી આપ્યું કઈ વાંધો નહીં, સપ્લિમેન્ટરીમાં તમારે જયારે પેપરની શરૂઆત થવાની હોય ત્યારે એક દિવસ અગાઉ તમે આ જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ સાંભળો એટલે એમાં પૂછો ભાઈ તું ભાઈ સપ્લિમેન્ટરીમાં સાઈન કરી આવી એટલે ઉત્તરવાહી છે એમાં સાઈન કરવી? તો કે હા હું પેલા દિવસ, છોકરી જ કે છે કે હું પેલા દિવસ ગઈ હતી અને બાકીની બધા જ દિવસની મેં સાઈન કરી નાખી છે. એટલે એક દિવસ વ્યક્તિ જાય અને બધા જ પેપરોની સાઈન કરીને આવી જાય છે. એટલે આ બધું જ જે છે ને એ ખરેખર ગુનાહિત કૃત્ય છે. આ કૌભાંડ છે, આ ભ્રષ્ટાચાર છે. આ ખરેખર બંધ થવો જોઈએ. આ આપણા ભવિષ્ય સાથે ચેડા છે, આરોગ્ય સાથે ચેડા છે, આ શિક્ષણ વ્યવસ્થા સાથે ચેડા છે. જો આના જ કદાચ કહી શકાય કે પ્રણાલી જો ચાલતી રહી ને તો ભવિષ્યમાં આપણે એ મુન્નાભાઈ MBBS જ પેદા કરવાના છીએ. જે સેનેટરી ઇન્સ્પેક્ટર નો સ નથી જાણતો એ વ્યક્તિ આરોગ્યમાં જશે, એ જ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સ્વચ્છતા મિશનમાં જશે તો એ શું સેવા કરવાનો? એટલે આ નર્સિંગ સ્ટાફ હશે કે પછી મેડિકલ સ્ટાફ હશે કે બીજા જે લોકો જે છે આ અલગ અલગ સ્ટ્રીમના, એ સ્ટ્રીમમાં જશે પણ એ સ્ટ્રીમનું નોલેજ જ નહીં હોય તો આપણે હું કઈ રીતે વિશ્વગુરુ બનીશું? આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબ એમ કે વિશ્વગુરુ બનવું છે, વિશ્વગુરુ બનવું છે, પણ નરેન્દ્ર તમારા મોદી આ સાહેબ જે તો કહે છે કે આપણે વિશ્વગુરુ બની ગયા છીએ. એ તો અવિનાશી, અજર અવિનાશી છે. તો પોતે નોન બાયોલોજીકલ છે, તો બની ગયા છીએ આપણે. અવતારી પુરુષ છે એટલે કદાચ ગમે કહી શકે. અવતારી પુરુષ તો કદાચ કહી શકે નાની, પરંતુ આપણે વિશ્વગુરુ કોના માટે બનવું છે અને વિશ્વગુરુની ડેફિનેશન એ કદાચ નરેન્દ્ર મોદી સાહેબ કોઈ કહેતા જ નથી કે વિશ્વગુરુ એટલે શું એમ. એની કોઈ ડેફિનેશન છે જ નહીં. પણ બનવું એમની અને પોતાની કદાચ ડિગ્રી એનો સામે જો તમે સવાલ ઉભા કરશો તો તમને દંડ થશે. હા એટલે આપણે તો કરાય જ નહીં. કારણ કે હજી ઓલા બિચારા જેને સવાલ ઉભા કર્યા છે, સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ હજી એ બિચારા ગુજરાત હાઈકોર્ટ ની તારીખ ભરે છે. એટલે સવાલ તો પેદા થાય એમ જ નથી આપણાથી તો. પણ આ વિશ્વગુરુની ડેફિનેશન જે કદાચ જે નરેન્દ્ર મોદી સાહેબના મનમાં હશે, પણ આ રીતે તો વિશ્વગુરુ ને જ બનાય. કારણ કે ડિગ્રીના વેપારથી વિશ્વગુરુ નથી બનાતું. મને યાદ છે HNGU ની અંતર્ગત એવી ઘણી બધી કોલેજો છે જે ફક્ત ને ફક્ત, મારો શબ્દ બહુ સમજી વિચારીને વાપરું છું, એ ફક્ત ને ફક્ત પ્રિન્ટિંગ પ્રેસ છે. તમે ગમે એ સર્ટિફિકેટ માંગો એ સવારે છપાઈ તમારી પાસે આવી જાય. HNGU ની મોટા ભાગની આ જે કોલેજો જે ચાલે છે ને એ ફક્ત ને ફક્ત પ્રિન્ટિંગ પ્રેસ છે. એમાં બાળકને, વિદ્યાર્થીને કોઈ આવવાની જરૂર નથી. બસ પૈસા આપો અને બીજા દિવસે ડિગ્રી છાપેલી લઈ જાઓ, બધી જગ્યાએ વેલિડ. કેમ? કારણ કે HNGU છે, સરકારી યુનિવર્સિટી છે, અને સરકારી યુનિવર્સિટીમાં બે ફાર્મ અને બે લગામ આ બધા જ ધુપ્પલો એ ચાલે છે, અત્યારે પણ ચાલે છે. પણ આ હું કઈ નવું લાવ્યું એવું તો છે નહીં. કોઈનું તો આમાં એકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જોઈએ ને, કે VC ની જવાબદારી છે, રજિસ્ટ્રારની જવાબદારી છે, શિક્ષણ મંત્રીની જવાબદારી છે.
કોઈની તો એકાઉન્ટેબિલિટી હશે ને કે ભાઈ આ વ્યક્તિ આના માટે જવાબદાર છે. 2024 નું પેપર 2025 માં પૂછી લેવું, બરોબર? હમ, એટલે હમ, પરીક્ષા નિયામક કોઈ એની સીધી એકાઉન્ટેબિલિટી થાય કે ભાઈ? હમ, ડન. હમ, બીજું કે હમ, જે સંસ્થાને મંજૂરી મળે એમ જ નથી, મળે એમ જ નથી. હમ, કેમ? કારણ કે કોમ્પ્લેક્સમાં 10x10 ની ઓયડીમાં એક સંસ્થા ચાલતી હોય અને કોલેજનું નામ આપી દેવામાં આવ્યું હોય અને હમ, કોલેજને મંજૂરી પણ આપી દે તો રજિસ્ટ્રારની અને એની સાથે સાથે વીસી ની મંજૂરી થાય. એટલે કે હમ, એકાઉન્ટેબિલિટી જે છે એ એની અને રિસ્પોન્સિબિલિટી પણ એની થાય. કેમ કે કારણ કે એને સ્થળ તપાસ કરવાનું હોય, જે ક્રાઇટેરિયા છે યુજીસી નોર્મ્સ જેને આપણે કહીએ છીએ, યુજીસી ની જે ગાઈડલાઈન છે એ યુજીસી ગાઈડલાઈન પ્રમાણે છે કે નહીં. કારણ કે યુજીસી નીતિ નિયમો નક્કી કરે એ યુનિવર્સિટીએ એને પાલન કરાવવાની જવાબદારી એ યુનિવર્સિટીની હોય અને એ યુનિવર્સિટીની જવાબદારી છે કે કોલેજ જે બને છે એટલે કે જે સંસ્થા છે એ હમ, સંસ્થા ખરેખર ક્રાઇટેરિયા ફૂલફિલ કરે છે કે કેમ એ હમ, તપાસવાનું, એ ચેક કરવાનું કામ એ યુનિવર્સિટીનું હોય. તો હવે હમ, જે નીતિ નિયમ બનાવીને આપતી સંસ્થા એટલે કે યુજીસી, જેના હમ, નિયમન કરવાનું કામ એ યુનિવર્સિટીએ કરવાનું હોય, આજે નિયમન નથી કરતી. એ બધા જ નિયમોને ઘોડી અને પી જાય હમ, છે અને હમ, જ્યાં પોતાનો વાલો દોલો છે, પોતાનો મળતિયો છે અથવા તો પોતાના લાગવકિયા છે એ હમ, બધાને છૂટ છે. આજે હમ, તમારે કદાચ એચએનજીયુ અંતર્ગત કોઈ કોલેજની સ્થાપના કરવી હોય ને તો તમને હમ, મંજૂરી ન મળે, પણ એમાં મોટી ઓળખાણ હોય, મોટી વગ હોય, મોટા પૈસા હોય, એ લોકોને તરત જ આમાં મંજૂરી મળી જાય. એટલે આ બહુ ખતરનાક નેક્સસ ચાલે છે. હમ, એકાઉન્ટેબિલિટીની તમે વાત કરી એટલે આમાં તો કોઈ જવાબદારી કે જવાબદેહી એ કોઈ હમ, લેવા તૈયાર નથી. પરીક્ષાના પેપરો અલગ પૂછાઈ ગયેલા છે. આખી પરીક્ષાની અંદર બે ફામ અને બે લગામ ચોરી થતી હોય તો એનાય પુરાવા આપણી પાસે છે. 4-4 દિવસના એની પાસે પોતાના સીસીટીવી છે, અમારા ખુદના મોબાઈલમાંથી ઉતારેલા વિડીયો છે, બધા જ પુરાવા. પણ આજે સંચાલક ઉપર તો કે કોઈ એક્શન નહીં. કેમ? કારણ કે સંચાલક ઉપર જો એક્શન લઈએ તો કાલે સવારે એ એટલે કે યુનિવર્સિટીને તકલીફ પડી શકે, એ એક્સપેરિમેન્ટલ કોલેજના કે પછી એ બાસ્પા કોલેજના કે પછી એ લો કોલેજના જે સંચાલકો હતા આજ દિન સુધી એમાં કોઈ રત્તી ભર પણ એની ઉપર એક્શન લેવામાં ન આવે. વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડે તો વિદ્યાર્થીને શું કર્યું ખબર? 10,000 રૂપિયાનો દંડ. વિદ્યાર્થી ચોરી કરતા પકડાણો, 10,000 રૂપિયા દંડ લેવામાં આવ્યો અને વિદ્યાર્થીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારી આ પરીક્ષા જે છે એ તમારે બીજી વખત આપવી પડશે. ચલો મને કઈ વાંધો નથી, આપે એનાથી. હવે તમે એમ કીધું કે વિદ્યાર્થીઓ જો બીજી વખત પરીક્ષા આપે, પણ મેં તમને કીધું હજી પ્રશ્ન અહીંયા જ આવે કે હમ, સવાલ ये नहीं कि बस्तियां जलाई किसने, सवाल ये है कि પાગલ કે હાથ મેં માચિસ દી કિસને. હવે તમે જે ચોરી કરાવે છે એનું તો કઈ ઉખાડી નથી શકતા, એને તો કઈ તમે હમ, સજા નથી કરતા, એને તો ઈ કોલેજની મંજૂરી જ છે. આજના હમ, દિવસે ઈ કોલેજ હજી હયાત છે, ચાલુ છે અને બે ફાર્મ ખાલી એક કોર્સ નથી, ખાલી એમએસસી કોર્સ નહીં, એ તમામ પ્રકારના જેટલા કોર્સ છે એ મોટા ભાગના બધા જ કોર્સ એ ચલાવે છે અને બધા જ હમ, ધૂપલથી ચલાવે છે. એક પણ વિદ્યાર્થી, હું તો તમને રિક્વેસ્ટ કરું છું, તમે પ્રાંતિજની આજુબાજુ હોય તો એક કોલેજની મુલાકાત લેજો, એ હમ, વિદ્યાર્થીઓની ચોપડે સંખ્યા જોજો અને ક્લાસરૂમમાં સંખ્યા જોજો. તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી તમે જાતે કરી નાખશો. એમાં તમારે કોઈ એક્સપર્ટની જરૂર જ નથી, યુનિવર્સિટીના કોઈ સત્તાધીશોની જરૂર જ નથી. તમે એમ કહો ભાઈ તમારા રજીસ્ટ્રેશનમાં દેખાડો કેટલા લોકોની હાજરી અને ક્લાસરૂમમાં કેટલા હાજર, એટલે વાત થઈ ગઈ ખતમ. એ લોકો અહીંયા જ પૂછે. કારણ કે આટલા એમએસડબલ્યુ કે બીજા કોર્સિસ ચાલે છે, એ કોર્સિસમાં હમ. વિદ્યાર્થીઓ જ આવતા નથી. બોલો. યુવરાજસિંહજી, તમને લાગે છે કે હું એ સ્ટુડિયોમાં સારો લાગતો નથી? તમે પોલીસ કેસ કરાવવા માંગો છો મારા ઉપર. કાલે જ એક પત્રકાર ઉપર 10 કરોડનું માનહાનિનો દાવો થયો છે, ખબર છે ને? મને એટલે એ ખ્યાલ આ છે. તો મને મને અ, ખરેખર હવે ચિંતા થાય છે કે હમ, આજે કોઈ વ્યક્તિ નિષ્પક્ષ હમ, પત્રકારિત્વ કરે છે, આજે એ સત્તા પક્ષને સવાલ કરે છે અથવા તો હમ, સિસ્ટમમાં હમ, રહેલા કોઈ વ્યક્તિને સત્તા કરે છે જેની જવાબદારી અને જવાબદેહી બને છે. આજે હમ, એ તુષાર બસિયાએ તો જે કહી શકે કે બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી ના જે તે સમયે રહેલા વાઇસ ચાન્સલર અને એની ઉપર હમ, સવાલો પેદા કર્યા. આજે ખરેખર બિલકુલ. જો પાકસાપ હોય, આજે હમ, જોવા જઈએ તો પાકસાપ હોય તો એને ખરેખર ત્યાં આવીને ખુલાસો કરવો છે કે ભાઈ મારી ડિગ્રી જે છે એ આ રીતે હમ, વેલિડ છે, આ બિલકુલ. કારણોથી મને ભાઈ આમાં કહી શકે કે મને મંજૂરી મળેલી છે. એને ખરેખર હમ, ત્યાં આવીને કેવું જોઈએ. પણ કરે હમ, છે શું? તો કે પત્રકારોનો અવાજ દબાવતો, મારી સામે તું બોલીશ, જા 10 કરોડ રૂપિયાનો દંડ, ખબરદાર જો મારી સામે બોલ્યો. પણ આ દંડ હમ, ક્યાં કરવાનો છે? તમે બહુ હમ, ઈમાનદાર હોય, તમે પાકસાપ હોય, તમારી ડિગ્રી બહુ સાચી જોઈએ, તમે ખરેખર સાચા રસ્તેથી જો આ સિસ્ટમ ની અંદર આવ્યા હોય ને કુલપતિ બન્યા હોય તો તમારે હમ, ખુલાસો કરવો જોઈએ. આજે એવું 100%. તો છે ને ખાલી તુષાર બસિયાએ જ આ રિપોર્ટ હમ, પ્રસ્થાપિત ટૂંકમાં એને પ્રેઝન્ટ કર્યો હોય. દિવ્યા ભાસ્કર થી લઈને ઘણા બધા એવા પ્રતિષ્ઠિત અખબારો છે, એવી મીડિયા હમ, ચેનલો છે, આપ જેવા માધ્યમો છે, એ હમ, બધા જ લોકોએ ટૂંકમાં બહાર મૂક્યો છે. આજે હમ, પણ કહી શકાય ને કે ભાઈ આ લોકશાહીનું ગળું ગોખવાનું કામ
ક્યાંક ને ક્યાંક જે લોકો સવાલ કરે છે એને દબાવવાનું કામ, અને આપણે જેને ચોથો સ્તંભ કહીએ છીએ, જે ખરેખર નિષ્પક્ષતાથી પત્રકારત્વ કરવા માંગે છે, એને પણ એન કેન પ્રકારે દબાવવાનું કામ એ ક્યાંક ને ક્યાંક આ જે લોકો છે જેની પર બહુ મોટી છત્ર છાયા છે. કારણ કે એના ફોટોગ્રાફ્સ મેં જોયા છે, ઘણા બધા મોટા મોટા લોકો શોધે છે, પીએમ સાથે હોય, રાષ્ટ્રપતિ સાથે હોય, બીજા મંત્રીઓ સાથે હોય, એટલે ગમે એ કરી શકે. પણ આ તો ખોટું જ છે ને. આજે તમે કીધું કે ભાઈ હું તમારી પર કેસ કરાવવા નથી માંગતો, પણ એ કોલેજની પરિસ્થિતિ જ આવી છે, તમે અહીંયા જઈને જુઓ કારણ કે એટલે તમને તમે ખબર પડી ત્યાં જાય. જાઓ પૂછો તો તમે એવું કહેશે કે ભાઈ કોના પરમિશન થી તમે આયા, ટ્રેસ પાસિંગ નો ગુનો, ચલો અંદર. અને પોલીસ ને હા, આ લોકો, તમે પોલીસને ફોન કરશો તો પોલીસ નહીં આવે, પણ એ લોકો ખાલી 100 નંબર કરશે ને, ધડે ધડા ઉતરીને તમને જ્યારે આતંકવાદી એવી રીતે પકડીને ઘૂસી દેશે પોલીસ. 100% સાચી વાત છે. એમાં તો હું સહમત છું તમારી વાત સાથે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જે લોકો કૌભાંડ ઉજાગર કરે ને, જે લોકો, એ જ લોકોને જેલમાં ઠાંસી દેવામાં આવે છે. એક્ઝેક્ટલી કારણ કે હમણાંના ઘણા એવા દાખલાઓ જોઈ લીધા છે. હમ અને આ જે લોકો તમે ઇન્વેસ્ટિગેશન કરે, જે લોકો એક્ટિવિઝમ કરે, અથવા તો જે લોકો વિસલ બ્લોઅર તરીકે કામ કરે, એઝ એ તમે જર્નલિસ્ટ તરીકે કામ કરો, તો આ બધા જ લોકો એ વર્તમાન જે સત્તા પક્ષ છે ભારતીય જનતા પાર્ટીને ખૂંચે છે. તમે જોઈ લેજો, આજે તમે નિષ્પક્ષ પત્રકારિત્વ કરશો તો તમે એને ખૂંચશો, આજે તમે એક્ટિવિઝમ કરશો તોય તમે એને ખૂંચશો, આજે વિસલ બ્લોઅર તરીકે કામ કરશો તો તમે એને ખૂંચશો, આજે તમે ઇન્વેસ્ટિગેશન જર્નલિઝમ કરશો. કારણ કે મેં તુષાર બસિયાનું કે તમારું, હું તો તમારી સાથે ઘણા સમયથી સંકળાયેલો છું, તમને વ્યક્તિગત રીતે બહુ સારી રીતે ઓળખું છું કે એક્ટિવિઝમ જર્નલિઝમ કોને કહેવાય. તો એક્ટિવિઝમ જે જર્નલિઝમ છે તમે લોકો કરો છો, કારણ કે સરકારી કાગળ, એમાંથી દાવપેચ, એની જે ભાષા છે એમાંથી કંઈક સારો રસ્તો ગોતી અને તમે એવો પ્રયત્ન કરો કે સત્ય અને તથ્ય બહાર આવે. એ ખરેખર દૂધ જેવું સફેદ દેખાવું જોઈએ કે જે હકીકત હોય. તમે મૂકો છો, આજે તમે ગમતા નથી, આજે તમે નથી ગમતા, બીજા જે લોકો છે એ નથી ગમતા, અને આજે એન કેન પ્રકારે દબાવવાનો, હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન થાય છે. આજે હું બોલું છું એટલે કાલ સવારે મને ખબર છે કદાચ કોઈ વીસી નહીં કરે તો રજીસ્ટર નહીં કરે, પરીક્ષા નહીં, અથવા તો કોલેજ નો માલિક એ ડિફોર્મેશન કરશે, હું ડિફોર્મેશન નો સામનો કરું, મારી પર 3 ડિફોર્મેશન થયેલી છે, એના અમે લીગલી જવાબ દઈએ છીએ. મને એમ થાય કોઈ ડિફોર્મેશન કરે શું, અને ડિફોર્મેશન તો જો 10 કરોડ રૂપિયા ડિફોર્મેશન, એટલે ભાઈ ડિફોર્મેશન કરે તો રૂપિયા ની થઈ શકે, હવે 10 કરોડ રૂપિયા ની ક્યાં કરવાની જરૂર છે. ઠીક છે, પણ આપણે તોય થાય છે આમાં. હા, ના ના, બિલકુલ બિલકુલ, આપણે જોડાયા અમારી સાથે, ગજબની આભાર. વાત એવી છે, તોય થાય છે એમ. बिल्कुल बिल्कुल आभार. પણ આપણે એવું માનીએ युवराज जी કે इस अंधेरे की सुबह तो कभी आएगी, जब आएगी तब આપણે કરીશું કામ પોતાની રીતે. અત્યારે પણ અંધારું છે, પણ તમે જે માહિતી આપી એ ખૂબ જ ભયંકર સમાજને અને લોકોને, જે લોકો ફ્યુચર ઈચ્છે છે સારું હોય, એ લોકો માટે બિહામણું છે, ડરામણું છે કે જો આવું થશે તો તમારી આવનારી પેઢી કેવી પેદા થશે. અને તમે વિશ્વગુરુની વાતો કરો છો, તો એ વિશ્વગુરુની વાતો ક્યાં જઈને કેવી રીતે તમે આવી રીતે જો પેઢી ઉત્પન્ન કરશો, ગંભીર થશે. નમસ્કાર, આપ જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. યુવરાજસિંહ જાડેજાના આરોપો અંગે આપ શું વિચારો છો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, ત્યાં જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો, અને અમારી વેબસાઇટ છે ગુજરાત+.in, ત્યાં પણ જઈને તમે વધુ સમાચાર જોઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.